દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે 48 પર અકસ્માતો ઘટાડવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAI દ્વારા પ્રાંતિજના રસલપુર નજીક અનોખી પહેલ કરવામાં આવી છે। અહીં ગંભીર અકસ્માતમાં સામેલ રહેલી કારને ઊંચા સ્ટેન્ડ પર મૂકીને અકસ્માત ઝોન બનાવવામાં આવ્યો છે। આ કારમાં અગાઉ થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। હવે તેને જાગૃતિના પ્રતીક તરીકે રાખવામાં આવી છે, જેથી વાહન ચાલકો ઓવર સ્પીડિંગના જોખમને સમજી ટ્રાફિકના નિયમોનું પાલન કરે। ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને સ્પીડ લિમિટમાં વાહન ચલાવવા, સીટ બેલ્ટ પહેરવા અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે। આ પહેલને સ્થાનિકો અને વાહન ચાલકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 8 છે, એની અંદર ટ્રાફિક નિયમન માટે સાબરકાંઠા પોલીસ અને સાબરકાંઠા ટ્રાફિક પોલીસે ઉત્તમ કામગીરી કરી છે। જૂના રસુલપુર ખાતે ઘણા એક્સિડન્ટો બનતા એનીમાંનું એક એક્સિડન્ટ બન્યો જેની અંદર ગાડીનું જે સ્ટ્રક્ચર આ લોકોએ ટ્રાફિક નિયમનવાળાએ મૂક્યું છે એ જોઈને આવતા જતા ગાડીઓવાળા એને જોઈને એટલું તો સબક શીખે છે કે ભાઈ આ સ્પીડમાં જવાથી ગાડીને એક્સિડન્ટ થવાથી કેટલાય લોકોના મોત થતા હોય છે। એટલે આ ગાડીના દૂરથી જોવાથી આ લોકોની ગાડીની સ્પીડે કાપી દેતા હોય છે અને લોકો ગંભીર લઈને ડ્રાઇવિંગ કરતા હોય છે। આ એક ઉત્તમ કામ સાબરકાંઠા પોલીસ અને સાબરકાંઠા ટ્રાફિક પોલીસે કર્યું છે, એ ખરેખર પ્રશંસનીય છે અને જબરજસ્ત અનુભવ લાગે કે ખરેખર આ રીતે મૂકવું જોઈએ। આવા તો કેટલાય દ્રષ્ટિએ મેં ફોરેનમાં જોયેલા છે અને એનો આ ટાઈપની પેટર્ન મને લાગી। આ જોવાથી ઘણા લોકોને માનસિક અસર થતી હોય છે કે આવું થવાથી, એક્સિડન્ટ થવાથી આવો બનાવ બની શકે તો ઘણા લોકોની સ્પીડમાં એ રાહત રહે છે અને એના કારણે એક્સિડન્ટનું પ્રમાણ એ પણ ઘટે છે। અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે। આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે, જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે।